सांसद ज्ञानीबेन ઠાકોરને ગદ્દાર ગણાવતી પોસ્ટ વાયરલ કરનાર સુરેન્દ્રનગરના નવરંગપુરાના યુવકે માફી માંગી છે। નવરંગપુરાના ચિંતન મહેતા નામના શખ્સ દ્વારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં ગદ્દાર ગણાવ્યા હતા। ઠાકોર જ્ઞાનીબેન તથા ઠાકોર સમાજ અને કોંગ્રેસના આગેવાનોમાં ચર ઉગડતો હતો। સમગ્ર મુદ્દે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અંતે જ્ઞાનીબેન ઠાકોરને ગદ્દાર કહેનાર ચિંતન મહેતાએ અંતે માફી માંગતી પોસ્ટ વાયરલ કરી હતી। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે વકફ બોર્ડ સંશોધન બિલમાં વિરુદ્ધ મતદાન કર્યા હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ કરાયો હતો। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં વતન અને ધર્મના ગદ્દાર જ્ઞાની ઠાકોરને ગણાવ્યા હતા। ત્યારે અંતે કાર્યવાહી શરૂ થતા માફી માંગવામાં આવી હતી। જય સિયારામ। હમણાં જ્ઞાનીબેનને લઈને એક પોસ્ટ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે એ અંતર્ગત મારા ઠાકોર સમાજના ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય તો હું ખરા હૃદયથી ખરા અંતઃકરણથી માફી માંગુ છું। આદરણીય જ્ઞાનીબેન એ મારા રાજ્યના સાંસદ છે, કોઈ પણ પક્ષના હોય, પણ એ મારે માટે આદરણીય છે, મારે માટે સન્માનનીય છે। હું એમને હૃદયથી માન પણ આપું છું। રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટ છે એનો અન્ય હેતુ સમજી અને એ કોઈની લાગણી દુભાઈ હોય, સમાજની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી એ સમાજની માફી માંગુ છું। જય શ્રી